ચોમાસામાં સોરે કરાએ ખીલે છે કુદરતના ખોરે આવેલું આ સ્થળ અમદાવાદથી માત્ર 150 કિલોમીટર દૂર છે. ચોમાસામાં સોળે કલાએ ખીલે છે કુદરતના ખોળે આવેલું આ સ્થળ અમદાવાદથી માત્ર 150 કિમી છે દૂર. તમને જો ચોમાસાને માણવું છે તો જાઓ આ સ્થળે. ગુજરાતમાં મેઘરાજાની સવારી આવી ગઈ છે. વરસાદ પડવાને કારણે લીલોતરીએ પોતાનો મિજાજ મેળવી લીધો છે. તમને જો ચોમાસાને માણવો છે પરંતુ તમારી પાસે રજા નથી કે મોટું બજેટ નથી તો તમે વીકેન્ડમાં ગુજરાતના સાબરકાંઠામાં આવેલા સુંદર ડેસ્ટિનેશન પર જઈ શકો છો. આ સ્થળ રાજવી શાસકોનું શહેર છે કે જે પૂર્વ અને પશ્ચિમમાં પવિત્ર ટેકરીઓ વચ્ચે આવેલું છે. અહીં તમે પ્રાચીન મંદિરોની કલાકારીની સાથે કુદરતનો અદ્ભુત નજારો માણી શકો છો. તો ચાલો જાણીએ આ કઈ જગ્યા છે. આપણે આજે વાત કરવાના છે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલ પોળોના જંગલોની. અહીંની સુંદરતા ચોમાસામાં સોળે કલાએ ખીલી જાય છે. રાજવી શાસકોનું શહેર પૂર્વ અને પશ્ચિમમાં પવિત્ર ટેકરીઓ વચ્ચે આવેલ સ્થળ છે. પોળોમાં પ્રાચીન મંદિરો આવેલા છે. હજુ પણ આ ગાઢ જંગલની અંદર ત્યાં પૂજા થાય છે. પોળો સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે હરણાવ નદીને કિનારે આવેલું સ્થળ છે. આ સ્થળે 14મી અને 15મી સદીના પ્રાચીન જૈન અને શિવ મંદિરો મળી આપેલા છે. આ મંદિરોની બાંધણીમાં સોલંકી વંશનું સ્થાપત્ય જોવા મળે છે. પોળો એ સંસ્કૃત ભાષામાંથી ઉતરીને આવેલો મારવાડી ભાષાનો શબ્દ છે જેનો અર્થ પ્રવેશ દ્વાર થાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ પોળો એ મારવાડ એટલે કે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતની વચ્ચેનું પ્રવેશ દ્વાર છે. પહાડોની ગિરિમાળા વચ્ચે આવેલું પોલો ફોરેસ્ટ જંગલ વિસ્તારમાં છે અને આ જંગલ વન સંપદાથી ભરપૂર છે. અહીં ગુગળ સહિત અનેક ઔષધીય વૃક્ષો છે કે જે ઉપયોગી છે. અહીં અંજીરના વૃક્ષો અને ઘણા ફળના વૃક્ષો છે. જો તમે વિઝિટ કરો છો તો તમે ગ્રે હોર્નબિલ્સ કેમ્પસાઇટની નજીકના વડના ઝાડ પણ જોઈ શકો છો. આ સ્થળ પર ઔષધીય વનસ્પતિઓની 450 થી વધુ પ્રજાતિઓ છે. લગભગ 275 પક્ષીઓ, 30 સસ્તન પ્રાણીઓ અને 32 સરીસૃપ જોવા મળી શકે છે. પોલો ફોરેસ્ટ વિજયનગરમાં આવેલ છે કે જે ઉદયપુરથી 120 કિમી અને અમદાવાદથી 160 કિમી દૂર છે. વીકેન્ડ પર ફેમિલી કે ફ્રેન્ડ સાથે જવાનો પ્લાન કર્યો છો તો આ સ્થળ પરફેક્ટ છે. અહીં તમે પ્રાચીન મંદિરોની કલાકારીની સાથે કુદરતનો અદ્ભુત નજારો માણી શકો છો.